શક સંવંતની શરૂઆત કોણે કરી? જવાબ કનિષ્કે. દિલ્હીમાં કોના શાસન દરમિયાન સંત કબીર થઈ ગયા? જવાબ સિકંદર લોદી. પ્રાચીન વિજયનગરના અવશેષો કઈ જગ્યાએ જોવા મળ્યા છે? જવાબ હમ્પી. અવધની રાજધાની લખનઉ પહેલા ક્યાં હતી? જવાબ કાનપુર. અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખવામાં આવેલ છે? જવાબ બ્રાહ્મી. ચંદ્રગુપ્ત મૌર્યને સામ્રાજ્ય સ્થાપવામાં કોણે મદદ કરી હતી? જવાબ ચાણક્યે. કયા વંશની પાસે સૌથી શક્તિશાળી સેના હતી? જવાબ ચોલ વંશ. પાલ શાસક મુખ્યત્વે કયા ધર્મના અનુયાયીઓ હતા? જવાબ બૌદ્ધ ધર્મ. કલિંગના યુદ્ધમાં મોટી જાનહાનિ થવાથી કયા રાજાનું હૃદય પરિવર્તન થયું? જવાબ અશોક. સમ્રાટ અશોકના સ્તંભ ઉપરની ખાલી જગ્યા ઉપર કયા રાજવીએ પોતાનો લેખ કોતરાવ્યો છે? જવાબ સમુદ્રગુપ્ત. કયા દેશમાં માત્ર છોકરીઓ દારૂ પી શકે છે? જવાબ પેરુ દેશ. માણસની કઈ વસ્તુ ક્યારેય ઘટતી નથી? જવાબ ઉંમર. ગાંધીજીની હત્યા કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ 1948માં. સૌથી પહેલા મગફળીનું વાવેતર કોણે કર્યું હતું? જવાબ પદ્મા ભગત. માણસના ફેફસાનું વજન કેટલો હોય છે? જવાબ એક ફેફસાનું વજન 400 ગ્રામ હોય છે. કયા દેશની હોટેલમાં વધેલો ખોરાક ફેંકવો ગેરકાનૂની માનવામાં આવે છે? જવાબ ફ્રાન્સ. શેમ્પૂની શોધ કયા દેશે કરી હતી? જવાબ ભારત. એવી કઈ વસ્તુ છે જે લાગે તો મજા આવે છે? જવાબ ઇનામ. ભારતનું પ્રથમ અખબાર કયું હતું અને ક્યારે પ્રકાશિત થયું હતું? જવાબ ધ બંગાળ ગેઝેટ વર્ષ 1780માં. ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ ક્યારે શરૂ થઈ હતી? જવાબ 29 એપ્રિલ 1823 અને 26 ઓક્ટોબર 1898. પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો? જવાબ કાચના એક સાધનમાં 2 ભાગમાં રેતી ભરવામાં આવતી હતી અને રેતીના એક ભાગમાંથી બીજા ભાગમાં નીચા પડવાના આધારે સમય માપવામાં આવતો હતો. દહીંની શોધ કયા દેશે કરી હતી? જવાબ યુરોપ. કયા દેશના લોકો સૌથી લાંબી જિંદગી જીવે છે? જવાબ જાપાન.